નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। સૌપ્રથમ તો સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ। આવનારું વર્ષ આપના માટે ખૂબ જ સરસ નીવડે। આપ નિરોગી રહો, તંદુરસ્ત રહો, આપના ધંધા રોજગારમાં ખૂબ તરક્કી કરો, ખૂબ પ્રગતિ કરો તેવી મારા તથા મારા પરિવાર વતી સૌને હાર્દિક શુભેચ્છાઓ। સૌપ્રથમ આપણે વાત કરીશું મહેસાણા નગરપાલિકામાં અલગ અલગ 9 જગ્યાઓ અલગ અલગ છે, તેમાં ટોટલ જગ્યાની સંખ્યા છે એ 27 ખાલી છે, તો તેના વિશેની માહિતી મેળવશું। મહેસાણા નગરપાલિકામાં 11 માસના કર આધારિત જગ્યાઓ છે તેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તારીખ 16/11/2024 સુધીમાં તમે રહે છે એ અરજી મોકલી દેવાની છે। તેમાં તમે રજિસ્ટર આઈડી અથવા સ્પીડ પોસ્ટ કરી અને તમારી અરજી છે એ મોકલી શકો છો। સૌપ્રથમ પોસ્ટની આપણે વાત કરીએ તો સ્ટ્રીટ લાઇટ એન્જિનિયર શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવેલી છે। ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ જે લોકોએ કરેલું હોય અને 2 વર્ષનો જેમના પાસે અનુભવ છે તે આ સ્ટ્રીટ લાઇટ એન્જિનિયરની પોસ્ટ માટે છે એ એપ્લાય કરી શકે છે। તેમાં 4 જગ્યાઓ ખાલી છે। ત્યારબાદ બીજી જગ્યાની વાત કરવામાં આવે તો વાયરમેનમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે, ધોરણ 10 પાસ। વાયરમેનનો તમે કોર્સ કરેલો હોવો જોઈએ અને 2 વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જરૂરી છે। એટલે કે જે લોકોએ ITI કરેલું છે અને વાયરમેનનો અનુભવ છે 2 વર્ષનો કામગીરીને લગતો, તો તે લોકો છે એ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે। ત્યારબાદ છે ભૂગર્ભ ગટર એન્જિનિયર, તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે, ડિપ્લોમા મેકેનિક એન્જિનિયરિંગ તથા CCC સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે। તેમાં 2 જગ્યા ખાલી છે, એટલે કે જે લોકોએ ડિપ્લોમા સાથે મેકેનિક એન્જિનિયરિંગ ક્લિયર કરેલું છે તે આ પોસ્ટ માટે છે એ એપ્લાય કરી શકે છે। ત્યારબાદ વાત કરવામાં આવે તો સર્વેયર શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે છે, HSC પાસ એટલે કે 12 પાસ કરી અને તમે ITIમાં સર્વેયરનો કોર્સ કરેલો છે અથવા તો તમે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે અને તમારા પાસે 3 વર્ષનો અનુભવ છે તો તમને છે એ આ જગ્યા માટે છે એ પ્રથમ તક આપવામાં આવશે। અને CCC એટલે કે કોમ્પ્યુટર ઇન કોન્સેપ્ટનું સર્ટિફિકેટ તમારા પાસે હોવું જરૂરી છે। ત્યારબાદ છે ટાઉન પ્લાનિંગ શાખા એન્જિનિયર, તેમાં છે શૈક્ષણિક લાયકાત BE સિવિલ અથવા તો ડિપ્લોમા સિવિલ કરેલું છે તે લોકો આના માટે એપ્લાય કરી શકે છે। CCCનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે। ત્યારબાદ છે ટેક્સ ઇન્સ્પેક્ટર શૈક્ષણિક લાયકાત માંગેલી છે BCom ગ્રેજ્યુએટ એટલે કે જે લોકોએ કોમર્સ કરી અને ગ્રેજ્યુએટ થયેલા છે અને BCom કર્યું છે અને CCCનું સર્ટિફિકેટ છે તે લોકો આના માટે એપ્લાય કરી શકે છે। ત્યારબાદ છે મુકાદમ, તેમાં 9 પાસ માંગેલું છે અને સફાઈ કામનો છે એ અનુભવ હશે તો તે લોકોને છે એ આમાં પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે। તેમાં 2 જગ્યા ખાલી છે। ત્યારબાદ છે ફાયર સહાયક, તેમાં 10 પાસ માંગેલું છે અને ફાયરમેનનો ઓછામાં ઓછો 6 માસનો તમે કોર્સ કરેલો હોવો જોઈએ। જો આ રીતની તમારા પાસે શૈક્ષણિક લાયકાત છે અને તમે નોકરી કરવા ઈચ્છો છો તો રાહ શેની જુઓ છો, એડ્રેસ નોંધી લેશો। મહેસાણા નગરપાલિકામાં તારીખ 16/11/2024 સુધીમાં મળી જાય એ રીતે તમારે તમારી અરજી છે રજિસ્ટર આઈડી અથવા તો સ્પીડ પોસ્ટ કરી અને તમે મોકલી શકો છો। જ્યારે પણ તમે અરજી મોકલો છો ત્યારે તે અરજી ઉપર પ્રથમ તમારું એડ્રેસ આવશે, ત્યારબાદ છે એ પાછળની સાઈડ સામે મોકલનારનું એડ્રેસ આવશે। ડોક્યુમેન્ટ્સ નોંધી લેશો, તમારે તમારી બધી જ શૈક્ષણિક લાયકાત છે તેના ડોક્યુમેન્ટની એક ઝેરોક્સ જોડવાની રહેશે। 2 કલર પાસપોર્ટ સાઇઝના ફોટો એડ કરવાના રહેશે, તમારું રિઝ્યુમ એડ કરવાનું રહેશે। આ બધું જ તમે છે એક કવરમાં પેક કરી અને 16/11/2024 સુધીમાં મળી જાય તે રીતે છે એ તમારે મોકલવાનું રહેશે। આ ભરતી છે એ 11 માસના કરાર આધારિત છે। ભવિષ્યમાં તમે આ ભરતીમાં કાયમી થવા માટેનો કોઈ જ પ્રકારનો હક દાવો કરી શકશો નહીં। આ બધી બાબતોને ધ્યાને લઈ અને તમારે અરજી કરવાની રહેશે। આખરી નિર્ણય છે એ મહેસાણા નગરપાલિકાનો રહેશે, તો જે લોકો છે એ મહેસાણા નગરપાલિકામાં અરજી કરવા માંગે છે તે લોકો છે એ એપ્લાય કરી શકે છે।
ડોક્યુમેન્ટ્સની વાત કરવામાં આવે તો સૌપ્રથમ આવશે તમારા 10મા ધોરણનું રિઝલ્ટ. ત્યારબાદ તમે જો આઈટીઆઈ કરેલું છે 10 પછી તો તમારા આઈટીઆઈનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી, તમારા આઈટીઆઈના બધા જ સેમેસ્ટરના રિઝલ્ટ, તમારી માર્કશીટ, તમારા પાસે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે તો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અને કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર હોવું જેમાં જરૂરી માંગેલું છે તેમાં તમારે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર એડ કરવાનું રહેશે. તમારો ફોટો તમારા બધા જ જે ડોક્યુમેન્ટ્સ છે એની 2 કોપી કરવી અને તમારે એક રિઝ્યુમ તૈયાર કરી લેવું જેથી કરી અને તેના અંદર ટૂંકમાં જ બધો જ સારાંશ છે એ આવી જાય એ રીતેનો એક રિઝ્યુમ ક્લિયર કરી અને રાખવું જોઈએ. તો આશા રાખું છું તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ.